વધુના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લામાં ભર ઉનાળા દરમિયાન નદીઓમાં આવ્યા નવા નીર। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં આવ્યું પાણી। વિજયનગરની હરણાવ અને હાથમતી નદીઓમાં આવ્યા નવા નીર। ઉનાળાની કડક તાપ વચ્ચે નદીઓમાં પાણી જોવા લોકો ઉમટી પડ્યા। પશુપાલકોએ ભેંસો સાથે નદીના ઘાટે લીધો ઠંડો શ્વાસ। કેટલાય સ્થળે નદીના કામ પર લાગેલી મશીનરી પણ ખેંચાઈ હોવાનો અહેવાલ। રાજસ્થાનના ગણસવાસ, આંબાપીડી, શ્રવણમાળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। વિજયનગરના કેલાવા, ખોખરાન, ઉપરવાસના ફલાસિયા, સોમ પંથકમાં ધોધમાર વરસાદ। સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લામાં ભર ઉનાળા દરમિયાન નદીઓમાં આવ્યા નવા નીર। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં આવ્યું પાણી। વિજયનગરની હરણાવ અને હાથમતી નદીઓમાં આવ્યા નવા નીર। ઉનાળાની કડક તાપ વચ્ચે નદીઓમાં પાણી જોવા લોકો ઉમટી પડ્યા। પશુપાલકોએ ભેંસો સાથે નદીના ઘાટે લીધો ઠંડો શ્વાસ। કેટલાય સ્થળે નદીના કામ પર લાગેલી મશીનરી પણ ખેંચાઈ હોવાનો અહેવાલ। રાજસ્થાનના ગણસવાસ, આંબાપીડી, શ્રવણમાળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। વિજયનગરના કેલાવા, ખોખરાન, ઉપરવાસના ફલાસિયા, સોમ પંથકમાં ધોધમાર વરસાદ। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।